ભરૂચમાં યુથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી અલગ પ્રકારથી કરાઈ હતી, જેમાં લોકોએ ઈ વોટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના હોદ્દેદારોની ગેરહાજરી વચ્ચે આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના 45મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનસિંહ ડોડિયાની ઉપસ્થિતિમાં ઉજવાયેલ આ કાર્યક્રમમાં કેક કાપીને રાહુલ ગાંધીને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસ, NSUI તેમજ IT સેલના સંયુક્ત પ્રયાસે યોજાયેલ આ કાર્યક્રમમાં દરેક મતદારોને એ વોટિંગથી મતદાન કરી કઈ રીતે શકાય તેથી દરેક મતદારોને સમજૂતી આપવાના અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું। જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતમાં ઈ વોટિંગ લોન્ચિંગ અભિયાન ચાલુ કર્યું છે। ખાસ કરીને સ્વર્ગીય રાજીવ ગાંધીજીએ જ્યારે યુવાનોને 18 વર્ષે મતાધિકાર આપેલો અને આજે કોમ્પ્યુટર ટેકનોલોજી, મોબાઈલ ટેકનોલોજીની જે ભેટ આપેલી યુવાનોને, તો આજે એમના જ પુત્ર રાહુલજીના જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાત યુથ કોંગ્રેસ, ગુજરાત NSUI અને ગુજરાત IT સેલ દ્વારા ઈ વોટિંગ લોન્ચિંગનું અભિયાન ચાલુ કર્યું છે, જાગૃતિ અભિયાન। એમાં આજે 6 મહાનગરપાલિકા અને 4 જિલ્લામાં આજે માનનીય શ્રી અહેમદભાઈ પટેલ સાહેબના જિલ્લામાં આજે ભરૂચમાં યુથ કોંગ્રેસ દ્વારા ઈ લોન્ચિંગનું અભિયાન ચાલુ કર્યું છે। હવે સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।